બોલો સદગુરુ દેવ કી જય. આપણે જમવા માટે રસોઈ બનાવવી હોય તો એમાં અગ્નિની જરૂર પડે ને. અગ્નિ વગર તમે કોઈ પ્રકારની રસોઈ બનાવી શકો નહીં. રસોઈ બનાવવી હોય તો પહેલા અગ્નિની જરૂર પડે. એમ ગુરુ ભક્તિ કરવાને માટે મનમાં લગ્નની જરૂર પડે. ગુરુ ભક્તિ કરવા માટે મનની લગ્નની જરૂર પડે. એ લગ્ની રૂપી અગ્નિ ક્યારે પ્રગટે કે જ્યારે આપણે મહાપુરુષોનો સમાગમ કરીએ, સત્સંગ કરીએ, ગુરુ ભક્તિનો અને ગુરુનો મહિમા સમજીએ, એટલે આપણા મનની અંદર ભક્તિભાવની લગ્ની પ્રગટ થાય. એટલા માટે લગ્ની રૂપી અગ્નિ કાયમ જલતો રહીએ એને માટે કાયમ સત્સંગની જરૂર છે. લુહાર જેમ પોતાની ધમણ હાકી અને શૂલના દેવતાને જલતો રાખે છે, એમ સત્સંગ થકી આપણે આપણા મનને ગુરુ ભક્તિના ભાવની અંદર પ્રજ્વલિત રાખવું જોઈએ. એ ભાવ સત્સંગ થકી પ્રગટે છે. એટલે મહાપુરુષોએ, ઋષિ મુનિઓએ હજારો વર્ષની તપશ્ચર્યા કરતા પણ સત્સંગનો મહિમા એટલે વિશેષ કયો છે. આપણા ઋષિ મુનિઓથી નિષોડ થયેલો છે, તારણ નીકળેલું છે કે હજારો વર્ષની તપશ્ચર્યા કરતા સત્સંગનું ફળ મોટું છે. એમ કહેવાય છે કે એક વખત ઋષિ વૃંદની અંદર ઋષિ વિશ્વામિત્ર અને વશિષ્ઠ મહારાજની વિશે પ્રશ્ન ઊભો થયો. વશિષ્ઠ મહારાજ સત્સંગના હિમાયતી હતા, વિશ્વામિત્ર તપના હિમાયતી હતા. એટલે વિશ્વામિત્ર કે તપનું ફળ મોટું છે, ત્યારે વશિષ્ઠ મહારાજ કે નહીં, સત્સંગનું ફળ મોટું છે. હવે બધા ઋષિ મુનિઓમાં બધાયથી મોટા અને પૂજ્ય આ બે ઋષિ મુનિઓ હતા. હવે એની બેની વચ્ચે જ તપ અને સત્સંગનો પ્રશ્ન ઊભો થયો. એનું સમાધાન બીજું તો કોણ કરી દે? એટલે કે એ ઋષિ વૃંદની અંદર નારદ મુનિ પધાર્યા. નારદ મુનિ કે આ પ્રશ્નનો જવાબ આપણે વાતથી નહીં પણ તોલ કરીને સમજી લઈએ. એટલે એમ કહેવાય છે કે ઋષિ વૃંદની અંદર ઋષિ મુનિઓની વચ્ચે ત્રાજવું મૂક્યું. એક ત્રાજવાની અંદર હજારો વર્ષના તપનું ફળ મૂક્યું અને એક પલાની અંદર લવ સત્સંગનું ફળ મૂક્યું. તો એમ કહેવાય છે કે લવ સત્સંગનું પલ્લું નમ્યું. કેમ કે કોઈ જિજ્ઞાસુ સાધક મોટી તપશ્ચર્યા કરી, ભજન કરી પોતાનું કલ્યાણ કરી લે.
પણ સંતોના સત્સંગ થકી હજારો લાખો કરોડોનું કલ્યાણ થાય છે. એ લવ સત્સંગનું ફળ મોટું છે. એટલે મનને સમાધાનમાં લાવવા, મનને ગુરુ ભક્તિના ભાવની અંદર પ્રવીણ કરવાને માટે મોટામાં મોટું જો સાધન હોય તો અનુભવી બ્રહ્મનિષ્ઠ એવા સદગુરુ સંતનો સત્સંગ છે. એટલે મૂળદાસ મહાત્મા જેવાએ ગાયું કે સત્સંગ વિનાનું આ મન સમજે નહીં. પેલો વાણીનો સત્સંગ છે અને બીજો સંપૂર્ણ મનને સમાધાનમાં લાવવાને માટે અનુભવનો સત્સંગ છે. અત્યારે જે આપણે વાત કરીએ તે વાણીનો સત્સંગ કહેવાય ને. આ સત્સંગ દ્વારા આપને આપણા ગુરુમાન ગુરુએ નામ આપ્યું છે એમાં ભાવ જાગે, એને માટે આ સત્સંગ છે. ભાવ જાગતાની સાથે સમરણ માર્ગે સાધક ગતિ કરવા લાગે અને એનું મન ધીમે ધીમે અભ્યાસે કરીને સત એવો આત્મા અને સ્પષ્ટ ભાષામાં કહું તો સત એવું સોહમ પદ, આ પદની અંદર આ સતનો સંગ જ્યારે મનને થઈ જાય ત્યારે સંપૂર્ણ રીતે સમાધાનમાં આવી જાય છે. શું કામ આને? કે તમારી આગળ કોઈ દી નથી ખાધું એવું ફ્રૂટ મૂક્યું અને ફ્રૂટ મૂકીને પછી હું ગમે એવી વાતો કરું કે આવું લાગે, આવું લાગે, આવું લાગે, આવું લાગે, આનો સ્વાદ આવો છે, આ આટલું ગુણ કરે છે, પણ ગમે એટલી વાત કરું તો એ ફળનો સ્વાદ કેવો એ તમને ખ્યાલ આવે ખરો? આવે ખરો? ત્યાં સુધી મનમાં એમ થયા કરે કેવું હશે, કેવો સ્વાદ હશે, કેમ હશે. પણ જ્યારે એ ફ્રૂટને સુધારી સાલ કાઢીને ગરબ મોઢામાં મૂકો એટલે તમારો પ્રશ્ન હલ થઈ ગયો કે આનો સ્વાદ કેવો છે એ સમજાઈ ગયું, સમજાઈ ગયું. હવે એ ફ્રૂટનો સ્વાદ કેવો છે એમાં તમારા મનનું સમાધાન થઈ ગયું કે આવો હોય, ન કરતા આવું એમ થાય કેવો હોય છે, કેવો હોય છે, કેવો હોય છે. એમ સત્સંગ સાંભળીને આપણે એમ થાય કે નામનો આનંદ કેવો હોય છે, નામનો આનંદ કેવો હોય છે, નામનો આનંદ કેવો હોય છે. પણ મન નામનું સંગી બન્યું એટલે એને ખબર પડી કે આવો હોય એટલે સંપૂર્ણ સમાધાનમાં આવી ગયું. હવે આ સતનું સંગી બનેલું મન ક્યારેય પાછું કુસંગી ન બને. એકવાર સતનું સંગી બની ગયું એ જન્માંતરોએ પણ પાછું ક્યારેય કુસંગી બને નહીં, કારણ કે એને સતનો સંગ થઈ ગયો અને સતનો સંગ થતા મનને જે એનો આનંદ આવ્યો એનાથી એ સમાધાનમાં સંપૂર્ણ રીતે આવી ગયું. પછી સમાધાનમાં આવેલા મનને પોતાની રીતે તો ન ડગે, પણ ડગાવવાવાળા ગમે એટલા મથણા મથે ને ભાઈ, તો એના મનને કોઈ ડગાવી શકે નહીં, એના મનને કોઈ ડગાવી શકે નહીં. તો ભક્તજનો, સંતજનો, એના જીવનના ઇતિહાસ તપાસો. એની કેટલી કેટલી કસોટી કરી છતાં એનું મન ડગ્યું ખરા? ડગ્યું ખરા? જરા એના મનની અંદર શંકા કુશંકા થઈ ખરી? ભરમાવાવાળા ભરમાવા ગયા તોય ભરમાણા ખરા? એમ કહેવાય છે કે દેવી પાર્વતીજી ભગવાન શિવને પ્રાપ્ત કરવાને માટે, એને વરવાને માટે તપસ્યા કરતા હતા. એટલે નારદ મુનિ એની પરીક્ષા કરવાને માટે ગયા કે ભાઈ
દેવી, તમે જે તપ કરીને જે વરને વરવા માગો છો એ કોઈ શણગાર રસને તો ખાસ કરીને જાણતા નથી. વળી શમશાનમાં રહીએ, શમશાનની રાખ અંગ ઉપર સોળે, ભૂતની ટોળી ભેળા રહીએ, ગાંજાના નશામાં સક્ષુર રહીએ, આવી અઘોર તપસ્યા કરી અને તમે આવા વરને વરીને હું સુખ પામશો? એટલું જ્યાં નારદ બોલ્યા એટલી વારમાં તો પાર્વતીજીની આંખ લાલ ઘૂમ થઈ ગઈ કે બ્રાહ્મણને વેશે તો કંઈક રાક્ષસ હોય એવું મને લાગે છે. નકર મારા નાથની નિંદા તું ન કર. દેવી पार्वती के जन्म जन्म की रगत हमारी, परणु तो शंभु न कर रहो कुंवारी. भगवान शिव शू कहेवाय तमने नो खबर पड़े, तमने नो खबर पड़े. માટે મહેરબાની કરીને અહીંથી પાછા પગલા ઉપાડો ને મને એ કાંઈ શિખામણ દેવાની તમારે જરૂર નથી. એમ જે સાધક પાકો છે, જેનું મન સમાધાનમાં આવી ગયું છે, જેણે સ્વાદને સાખી લીધો છે, જેણે ગુરુ સ્વરૂપને અનુભવી લીધું છે, એને કોઈ ડગાવાને માટે એમ કહે કે ભાઈ ગુરુ સેવવાથી હું મળે ને હું તમને થઈ જાહે ને ખોટા ધક્કા ખાવશો ને ફલાણું ને ઢીકડું, તો પાકો સાધક હોય તો એમ કહી દે ગુરુ વિશે તમને ખબર ન પડે, તમે અહીંથી પગલાં ઉપાડો. ગુરુ શું કહેવાય અમને ખબર હોય, ગુરુ શું કહેવાય અમને ખબર હોય. ઘણા સમય પહેલાં દાદાના વખતમાં એક મહાત્મા એવો સત્સંગ કર્યો કે ગુરુ કી ક્યાં જરૂરિયાત હૈ, ગુરુની શું જરૂર છે. સત્સંગ પૂરો થયો ને જમવા ગયા એટલે મહારાજને દાદાએ કહી દીધું કે મહારાજ ગુરુ ગુરુ વિશે તમને ન ખબર પડે, ગુરુ શું કહેવાય અમને ખબર પડે. ગુરુ તો ગુરુ જ છે, ગુરુ તો ગુરુ જ છે. એટલે સત્સંગ વિના આ મન સમજે નહીં. પેલા વાણીનો મનને સત્સંગ કરાવવાનો છે અને વાણીનો સત્સંગ સાંભળી મહિમા બાંધી અને આ મનને અત્યારે ઇન્દ્રિયોના વિષયનો સંગ છે, અત્યારે એના કાર્યોનો સંગ છે, એ મનને નામનું સંગી બનાવવું છે. ઇન્દ્રિયો અને એના વિષયનો મનને સંગ છે એ કુસંગ છે. હવે સદગુરુના ઘરની સમજણ લઈને એ કુસંગ મુકાવી એટલે ત્રિકાળા બાદ રહેલું સત્ય સોહમ પદ એનું સંગી મનને બનાવવું છે. અને એનું સંગી જેનું મન બની ગયું હોય એને કહેવાય સત્સંગી, એને કહેવાય સત્સંગી. સત્સંગનો સાર જ ઈ છે કે મનને સતનો સંગી બનાવવું. સત્સંગ કેરો સાર સત્સંગી જાણે, જેને લાગ્યો રંગ અભંગ, મહાપદ માણે તજી સર્વે મનનો દોષ. સત્સંગનો સાર સત્સંગી જાણે છે. તો સત્સંગનો સાર એ છે કે ગમે એમ કરીને દાખલો કરીને અભ્યાસ કરીને આપણે આપણા મનને આ સતનું સંગી બનાવી દેવું છે. અને એકવાર મનને સતનો સંગ થયો એટલે એ ભક્તિ રૂપી સદગુરુ પરમાત્માના રંગારાના ભક્તિ રૂપી કુંડમાં એ પડીને રંગાઈ ગયું, એ રંગાઈ ગયું. એકવાર મન આ રંગે રંગાઈ ગયું પછી એને ગમે એવા આવરણના ઝાપટા પડે છતાં એ રંગ ક્યારેય ઉટી જતો નથી. રંગ ઉટી તો જતો નથી પણ ઝાંખોય નથી પડતો. ઝાંખો તો નથી પડતો પણ ધોણે ધોણે ખીલતો જાય છે, ધોણે ધોણે રંગ ખીલતો જાય છે. ગમે એવી કંપની હોય ને ગમે એવા કાપડ બનાવતા હોય અને ગેરંટી આપતા હોય
પણ અમુક વર્ષે કપડું પહેરીને ધોવાય, પહેરીને ધોવાય, પહેરીને ધોવાય, એટલે અમુક વર્ષે એ કપડુંય જીર્ણ થાય અને એનો રંગ પણ ઝાંખો થાય. આમાં ઉલટું છે. આ રંગ કોણ જાણે કેવો છે ને કે ધોણે ધોણે ખીલતો જાય, ધોણે ધોણે ખીલતો જાય. આ વખતે તમને પસાવરહે ભક્તિનો રંગ લાગ્યો ને અને એકવાર આ કુંડની અંદર તમારું મન જબોળાઈ ગયું, હવે આવતે જન્મે તમને 8-10 વર્ષથી લાગશે, 8-10 વર્ષથી આ રંગ લાગશે. ધોણે ધોણે એટલે જન્મો જન્મ રંગ ખીલતો જાય, ખીલતો જાય. મન રે વેપારી વસ્તુ ઓરીએ, જેના હોય સોળેરા રંગ, ધોણે ધોણે નિત નવો ને ઉડી જાય રંગ પતંગ. જન્મો જન્મ એ રંગ ખીલતો જાય છે, ખીલતો જાય છે, ખીલતો જાય છે. ને એ પણ સંતોના જીવન ઉપરથી આપને જાણવા મળે કે ભાઈ પ્રહલાદ જેવા છોકરો, ધ્રુવ જેવો બાળક 5-7 વર્ષે એને આ ભક્તિની લગ્ની લાગે. 5-7-8 વર્ષના બાળકને આ ભક્તિની લગ્ની લાગે ને ભજનમાં લાગી જાય. 80 વર્ષે કંઈ ઉઘાડ નથી થતો. અને આને 8 વર્ષે થયો, સાક્ષાત્કારને પામ્યા, પણ આ કેટલાય જન્મથી રંગ ખીલતો આવે છે. ધોણે ધોણે રંગ નિત નવો, જન્મો જન્મ, જન્મો જન્મ એની કમાઈ વધતી જાય છે. મીરા બાળ ભક્ત છે, પ્રહલાદ બાળ ભક્ત છે, ધ્રુવ બાળ ભક્ત છે, નરસિંહ મહેતા બાળ ભક્ત છે, અટાણે તમે જેના આશ્રમમાં બેઠા એ ઉગારામ બાળ ભક્ત છે, દાદા લાવેશ્વરનાથ બાળ ભક્ત છે. જેને બાલ્ય વયથી આ રંગ લાગ્યો, એને બાલ્ય વયથી આ રંગ લાગ્યો. ધોણે ધોણે રંગ નિત નવો ઉડી જાય રંગ પતંગ. પતંગના રંગને ઉડી જતા વાર નથી લાગતી. ઉપર ઉપરથી મનને સમજાવ્યું એ રંગ ક્યારેક ઉડી જાય, પણ આ કુંડમાં બોળાઈ ગયું, વાત પૂરી થઈ ગઈ. ઓ ભાઈ, એક વખત નામની અંદર મન જબોળાઈ ગયું, પછી એ રંગ ક્યારેય કોઈ સમયની અંદર ઉડતોય નથી, ઝાંખોય પડતો નથી. આ સત્સંગનો સાર છે. સત્સંગ કેરો સાર સત્સંગી જાણે, જેને લાગ્યો રંગ અભંગ. ભક્તિનો રંગ અભંગ છે. રંગ લાગ્યા પછી એ રંગમાં કોઈ ભંગ ન પાડી શકે. એ રંગમાં કોઈ, અને કોઈ ભક્તિના રંગમાં કોઈ ભંગ પાડી શક્યું ખરું? નકર ભંગ પાડવાના પ્રયાસો તો થયા, ભંગ પાડવાના પ્રયાસો તો થયા, પણ એના રંગની અંદર કોઈ ભંગ પાડી શક્યું નહીં. કારણ કે આ રંગ જ એવો છે. મતલબની વાત કે ગુરુ રંગારાની કૃપાથી એકવાર રંગાઈ જવો જોઈએ. તો સદગુરુ છે ને ભાઈ, એ આપણા મનને ભક્તિને રંગે રંગી દે એવા રંગારા છે, એવા એ રંગારા છે. મીરા સાધુ સંતોની સેવા કરતા સાસા ગુરુની શોધમાં ઘણો સમય વીતી ગયો. એમાં એકવાર કાશીને ત્યાં એના માસીને ત્યાં મહેમાન થયા, પણ એની પૂજા કરવાની એકાગ્રતા, ભગવાનની પ્રતિમાને લાલન પાલન કરે, સાક્ષાત બિરાજે છે એવી ભાવનાથી મૂર્તિનું પૂજન કરે. આ હાવભાવ જોઈને માસીને એમ થયું કે જે ગુરુ મને મળ્યા છે, જો મીરાને મળી જાય ને તો સોનામાં સુગંધ ભળે એવું છે, દૂધમાં સાકર ભળે એવું છે. એટલે માસીએ કીધું કે બેટા, જે ભગવાન ગિરધરલાલની તું પૂજા કરે છે, જે મૂર્તિની પ્રતિમાની તું પૂજા કરે છે, એ ભગવાનને તારે સાક્ષાત રૂપે મળી લેવું છે. કે માસી, સાક્ષાત રૂપે મળવા માટે તો અમારા કેટલા વરહનો દાખલો છે. કંઈક સાધુ, ભક્તજનો, સંન્યાસીઓ કેટલાયને પૂછી વળી છું, અત્યાર સુધી સાક્ષાત મળે એવી સમજણ આપનાર મને કોઈ ગુરુ મળ્યા નથી. મારી ભાવના જ એ છે કે જે ભગવાને મને સપનમાં દર્શન આપ્યું એને મારે પ્રગટ મળવું છે, એને મારે પ્રગટ મળવું છે.
એટલે માસીએ કીધું કે તો બેટા મને મળ્યા છે. કે હું વાત કરો કે આ તમને મળ્યા છે? કે હા મળ્યા છે બેટા, પણ કેળું થોરમાં છે. જો કાંટા વાગવાનો તને ભય ન લાગે તો તું સ્વાદ લઈ શકી. મને રોહિદાસ બાપા કરીને સમર્થ ગુરુ મળ્યા છે અને એણે મારા નિજ ઘટની અંદર ગિરધરલાલની ઓળખાણ કરાવી છે. પણ બેટા એનું સામડું રંગવાનું કામ છે અને જ્ઞાતિ સમાર છે. જો તને લોક નિંદાનો ભય ન હોય તો આ કેળાનો સ્વાદ સખાય એમ છે. કે માસી આટલા વર્ષોના સત્સંગ પછી મને સમજાણું છે કે સંતની કોઈ જાત જ નથી. સંતની કોઈ જાત નથી. સંત ડિગ્રી છે. વકીલ ડિગ્રી, ન્યાયાધીશ ડિગ્રી, ડૉક્ટર ડિગ્રી. બહુ સારા ઓપરેશન કરતા હોય જે ડૉક્ટર એની તમે જાત પૂછો છો? જાત પૂછો છો? તમારે કામ શું છે કે ઓપરેશન સારું થાય એ કામ છે ને, એ ડિગ્રી છે. એ ડિગ્રી છે. એમ સંત ડિગ્રી છે. એ મને પહેલેથી સંશય નીકળી ગયો છે અને ખબર છે કે સંતની જાતિ સંત જ છે. સંતની જાતિ સંત જ છે. ગમે એ ભોગે. મીરા આ વસ્તુ ગ્રહણ કરવાને માટે માસી તૈયાર છે કે તો હવે હાલી આવેલ. રોહિદાસ બાપાની પરણકુટીએ લઈ જાય છે. નમસ્કાર કર્યા. રોહિદાસ બાપા પાસે માગણી કરી કે બેટા દીકરી તું રાજની કુંવરી, હું એક જાતિનો સમાર. મીરા તમે રાજની કુંવરી, હું જાતિનો સમાર. મીરાબાઈ પાછા ઘેર જાઓ. એ મેવાડના લોક તારી નિંદા કરશે. મીરાબાઈ પાછા ઘેર જાઓ. લોકોમાં હે થાય. લોક નિંદા તારાથી સહન નહીં થાય. માટે બેટા હું તો એક સામાન્ય માણસ છું. મારું તો આ ચામડું રંગવાનું કામ છે. એટલે મીરાએ કીધું કે તમારું ચામડું રંગવાનું કામ છે એટલે હું રંગાવા જ આવી છું. એટલે હું હવે ભેરાભેર આને મારા બાપ રંગી નાખો ને એટલે મારું કામ થઈ જાય. આપણે મીરાનો એટલો મહિમા ગાઈએ, મીરાના જીવન વિશેની કથાઓ કહીએ, પણ ધન્યવાદ તો રોહિદાસ બાપાને ને રંગ તો એણે ચડાવ્યો ને બાપુ. કોણે ચડાવ્યો? આ રંગ ચડાવ્યો કોણે? ખેર અંગારા સદગુરુએ ચડાવી દીધો. સદગુરુ સાહેબે દયા કરીને રંગાણી વાલાજીના હાથે રસબસ રંગમાં ખૂબ જ રેલી નાખી. દાસ મંગળના નાથે પટોળી મારા પ્રેમની રે રંગી છે રંગીલાના હાથે. સદગુરુ રંગારાએ આ એના ભક્તિભાવના કુંડની અંદર એવું મનને જબોળી દીધું કે હવે એ રંગમાં કોઈ દી ભંગ ન પડે. લાગ્યો રંગ અભંગ એ મહાપદને માણે. જેને અભંગ રંગ લાગ્યો છે એ મહાપદને માણે. મહાપદ એટલે આત્મપદ. આત્મપદ એટલે ઈશ્વર પદ, ગુરુપદ. જે પદથી કોઈ પદ મોટું ખરું? કોઈ પદ મોટું ખરું? તમે નાના બાળકને પૂછો કે ભાઈ દુનિયામાં બધાયથી મોટું કોણ છે તો છોકરોય કહી દે ભગવાન. ન્યાય એનાથી બીજું કોણ મોટું હોય? નાનો છોકરોય જવાબ આપી દે કે બધાયથી મોટો ઈશ્વર છે. તો ભાઈ નામની ઓળખાણ સદગુરુએ કરાવીને એ આ મોટા આત્મપદની ઓળખાણ કરાવી છે. એની મહાપદની ઓળખાણ કરાવી છે. અને મહાપદની જે આ અનુભવ કરીને મોજ માણે છે એને જીવનની અંદર અધિક ને અધિક આનંદ છે. ક્યારેય એના મનની અંદર કલેશ ઊભો થતો નથી.
એની આનંદની ખુમારીમાં કોઈ દી કાંઈ ફેરફાર પડતો નથી. તમે દિવસના 12 વાગ્યે જાઓ તોય ભલે, અને રાત્રિના 12 વાગ્યે જાઓ તોય ભલે, સમુદ્ર તો એમ ઘૂઘવતો જ હોય. આઠે પોર હિલોળા જેમ સમુદ્ર લીધા કરે, એમ સંતો મહાપુરુષો જેની આ સ્થિતિ છે એ આઠે પોર નિજાનંદના હિલોળા લીધા કરે. એ જ મસ્તીની અંદર, એ જ ખુમારીની અંદર પોતાના જીવનને વ્યતીત કરે છે. એ મહાપદ માણે તજી સર્વે મનનો દોષ. નામ સંગી મન બન્યું એટલે એના બધા દોષ નષ્ટ થઈ ગયા. બધાય દોષ એના નષ્ટ થઈ ગયા. પણ આ બધું આ પદની પ્રાપ્તિ સત્સંગ થકી થાય છે. સત્સંગ થકી થાય છે. એટલે મૂળદાસ મહાત્મા કહે છે કે સત્સંગ વિનાનું મન સમજે નહીં, સુરતા ભલે નિગમ પર જાય. કદાચ તમે બુદ્ધિમાં બહુ પ્રવીણ છો, તમારો અભ્યાસ સારો છે, તમે વેદ શાસ્ત્ર પુરાણોનું અધ્યયન કરી શકો છો, પણ અધ્યયન કરવા છતાંય વેદ શાસ્ત્ર પુરાણો જે મૂળ વસ્તુને આંગળી ચીંધે છે એની સમજણ લેવાને માટે તો ગુરુનું ચરણ લીધા વિનાનો છૂટકો જ નથી બાબુ. સંતોના સમાગમ થકી જ જેના વેદોએ અર્થ કીધા એ ગર્થ તો સંતોના સમાગમ થકી જ પ્રાપ્ત થાય છે. એટલે ઉગારામ દાદા ઘણી વાર કહેતા કે ભાઈ વેદ વાંચો ને વસાવો, શાસ્ત્રો વાંચો ને વસાવો, પુરાણો વાંચો ને વસાવો, ગીતા ભાગવત નાના મોટા ધર્મ ગ્રંથો વાંચો ને વસાવો. એમાં બધે અરથ છે, અને મેં તમને નામની ઓળખાણ કરાવી એ ગરથ છે. એ ગરજ છે. પાકશાસ્ત્રમાં કઈ કઈ વાનગી કેમ બનાવી આબે ઉબ લખ્યું હોય, પણ પાકશાસ્ત્ર વાંચો એટલે તમને ઓડકાર આવે ખરો? પાકશાસ્ત્ર વાંચવાથી રસોઈનો સ્વાદ આવે ખરો? એમાં લખ્યું છે એ ગરથ લ્યાવો, રસોઈ બનાવો અને જમો, ત્યારે તમને સ્વાદ આવે ને ત્યારે તમારી ભૂખ સંતોષાય ને ત્યારે શાંતિનો ઓડકાર આવે ને. કે એમનેમ આવે? એમનેમ ન આવે. તો શાસ્ત્રોમાં અર્થ છે, અને ગર્થ તો દાદા ઉગારામ કે તમારા ઘટમાં પીડ્યો છે. મેં તમને વરરાજો ઓળખાવ્યો ને એ ન ભૂલતા, એ લક્ષ્ય ન ભૂલતા. બધાય એને આંગળી ચીંધે છે, બધાય સંતો એ જ લક્ષ્ય બતાવે છે. એટલે નિરાત મહાત્મા જેવા એ ગાયું કે નામ જેણે જાણ્યું એ તો શ્યાર વેદ ભણ્યો, અને એનો ભેદ જેણે જાણ્યો એ તો વાલા ખરો જ બન્યો. નામ જેણે જાણ્યું એણે શ્યાર વેદને જાણી લીધા, કારણ કે શ્યાર વેદ નામને આંગળી ચીંધી છે. ને બીજી રીતે કહું તો વેદની ધારા પ્રગટ નામમાંથી થઈ છે. નામ જેણે જાણ્યું એ શ્યાર વેદ ભણ્યો, અને એનો ભેદ જેણે જાણ્યો એ તો કે બાપા ખરો જ બન્યો. નામનો ભેદ હું કે નામ છે એ નારાયણનું નિર્ગુણ સ્વરૂપ છે. આ અનુભવમાં આવ્યું એ ભેદ જેને સમજાઈ ગયો એ તો ખરેખરો બન્યો. એ તો ખરેખરો બન્યો. ખરેખરો બન્યો એટલે જીવનો શિવ બન્યો. શિવ બન્યો. માટે સુરતા ભલે નિગમ પર જાય, પણ પ્રગટ મહાપુરુષોના સત્સંગ વિનાનું મન સમજે નહીં. આપને જે સંતમાં જે મહાપુરુષમાં વિશ્વાસ હોય ને ભાઈ, અને એના દ્વારા જે શબ્દો નીકળે ને આપણા પ્રશ્નનું સમાધાન કરી દે, પછી એમાં આપને શંકા ન રહીએ. બાળક છે એને બીજા કોઈ એમ કહે કે જો આ તારા કાકા થાય તો બાળક નહીં માને, પણ એની માં એમ કહે ને કે આ તારા કાકા થાય એટલે ઓલો ગાંઠ જ વાલીએ. માં કે એ ખોટું ન હોય. એમ ગુરુમાં જેને શ્રદ્ધા છે એ કે આનું આમ હોય એટલે ઓલો ગાંઠ વાલીએ મારો ગુરુ કે ને એ ખોટું ન હોય. શ્રદ્ધા છે એટલે સમાધાન ચક્ર ગુરુનું શરણ એટલે વાલા કહેવામાં.
આવ્યું છે. અને જે સંતમાં શ્રદ્ધા હોય ને એનો સત્સંગ સાંભળો તો જ આપણા મનનું સમાધાન થાય, નકર ન થાય. આધ્યાત્મિક માર્ગની અંદર પણ અનુભવના ઘરમાં આવ્યા પછી પણ ગુરુના અનુભવના શબ્દથી જ આપણા મનનું સમાધાન થાય છે, ત્યાં સુધી નથી થતું. એક આપણા સત્સંગી ભાઈને પૂજ્ય દાદાશ્રીના આશ્રિત એને ધ્યાન સ્મરણ કરતા મોટા 7 પુરુષો, સાધુ પુરુષો એવડા દેખાણા, મોટી મોટી જટા, મોટી મોટી દાઢી, મોટું રૂપ, એ બેઠા હોય તો ઊંચા આપણા જેટલા, અને એવા શેરા. આ ભાઈ તો ગભરાઈ ગયા. ધ્રુજતા ધ્રુજતા ગોંડલ આવ્યા કે દાદા આજ મને એવા 7 રૂપ દેખાણા કે હજી મારી છાતી થરથર થાય છે. આવડી આવડી આંખ્યું, મોટી જટા, મોટી દાઢી, અને હું બેઠો, હું ઊભો તો ને એ બેઠા હતા તો એ મારા માથા પ્રમાણે હતા. દાદા કે એમાં ગભરાય હું ગયો છો ગાંડિયા, એ તને એક આયરે 7 સપ્તર્ષિના દર્શન થઈ ગયા. હે, એ સપ્તર્ષિ હતા? દાદા કે તઈ કોણ હતું બીજું? એટલે ભય તરત મટી ગયો ને આનંદ થઈ ગયો. હા હા દાદા, તો હું ન્યાલ થઈ ગયો. નકર અનુભવના ઘરમાં આવ્યા પછી ભય ઊભો થાય બાપુ. હા, અનુભવના ઘરમાં આવ્યા પછી પણ ગુરુના અનુભવના વાક્યથી મનનું સમાધાન થાય છે, નકર ન થાય. નકર ન થાય. ગભરામણ થાય તો પાછું ભજન કરવાનું જ બંધ કરી દે કે આ દેખાણું એમ કંઈક બીજું દેખાય તો હેરાનગતિ થઈ જાય. એમ થાય કે ન થાય? થાય ને. એટલે મૂળદાસની વાત હાવ સાચી છે કે સત્સંગ વિનાનું મન સમજે નહીં. પણ જે મહાપુરુષનો સત્સંગ કરી એમાં આપણે શ્રદ્ધા હોવી જોઈએ, એમાં આપણે વિશ્વાસ હોવો જોઈએ, એના વચને વચન પ્રમાણ હોવા જોઈએ. રવિ રવિ કીધે રજની નો ટળે, ઉગે ત્યારે અંધારા મટી જાય. રવિ ઉગ્યા જેને જ્ઞાનના એની વધે અજવાળા હોય. રવિ રવિ કીધે રજની નો ટળે. રાત્રિ ગાઢ સવાયેલી હોય અને આપણે 1000 માણસ કે 2000 માણસ ભેળા થયા ને બધાય સૂર્યના નામનો જાપ કરવા માંડે તો અંધારો વયું જાય, રાત વહી જાય, અંજવાળું થાય. અંજવાળું ક્યારે થાય? કે જેના તમે જાપ જપો છો એ ઉગી જાય ને તઈ થાય ને. રવિ રવિ કીધે રજની નો ટળે, ઉગે તઈ અંધારો મટી જાય. એમ આપણે પરમાત્માના હજારો નામ છે, હજારો નામથી એનું સંબોધન કરીએ છીએ. પણ જ્યારે નામના નામીનો આપણા ઘટમાં ઉદય થાય તઈ આપણું અજ્ઞાન રૂપી અંધારું મટે. તઈ આપણું અજ્ઞાન રૂપી અંધારું મટે. ત્યાં સુધી મટે નહીં, નામના નામીનો ઉદય થાય ત્યારે. તો નામના નામીનો ઉદય ક્યારે થાય? કે જેનું તમે નામ લ્યો છો, જેનું તમે ચિંતન કરો છો. ચિંતન કરતા કરતા, સ્મરણ કરતા કરતા તમારું મન જેનું સ્મરણ કરે છે એમાં સમાઈ જાય. એટલે અનુભવનો ભાણ ઉદય થાય, અને અનુભવનો ભાણ ઉદય થાય પછી કોઈ ખૂણે ખાસરે ક્યાંય અવિદ્યા રહેતી નથી. સૂર્ય ઉગ્યા પછી ક્યાંય અંધારું નથી રહેતું. એમ અનુભવનો ભાણ ઉગ્યા પછી જીવનમાં ક્યાંય ખૂણે ખાચરે અવિદ્યારૂપી અંધકાર રહેતો નથી. સંતોના ઇન્દ્રિયોના વ્યવહારો પણ પ્રકાશતા હોય છે. એના ઇન્દ્રિયોના વ્યવહારો પણ પ્રકાશતા હોય છે. અને એ આપને સમજાય. મહાન વિભૂતિ હોય, સંત હોય, જેની કરુણામય દ્રષ્ટિ હોય, એવા સંત આપણા સામું જોવે એટલે મજો આવે કે ન આવે કયો જી હાલો. બરાબર. કદાચ ધ્યાન ન હોય ને આડાવડું સંત જોતા હોય ઘણી વાર, પણ સામું જોવે ને એટલે આમ અંતરમાંથી ઉભરો આવી જાય. જોઈ લીધું, જોઈ લીધું.
બરાબર. પછી એવો કોક વાયડો માણા હોય એ તમારા હમું જોવે તો કે હાલું કેમ મારા હમું જોયું છે? એની ઇન્દ્રિયમાં પ્રકાશ છે. અને એમ કહેવાય છે કે સંતોની દ્રષ્ટિના ફળ લાગે છે. સંતોની દ્રષ્ટિના ફળ લાગે, એની નજર કરે તો માણસના હૃદયનું પરિવર્તન થઈ જાય છે. માણસના હૃદયનું પરિવર્તન થઈ જાય છે તરત જ. આપણે ઘણી વખત ઉગારામ દાદાનો પ્રસંગ કહીએ છીએ કે માંગરોળની અંદર બધા મેવાડાના 3 દિનો કાર્યક્રમ ને ઉગારામ દાદાનો પ્રોગ્રામ. એ વખતે રહીજવાળા દેવજી બાપા ને એના મારફત શેરિયાજ ને શારદા ગ્રામ ને સાપોર ને એ બધા સત્સંગી 20-25 ભાઈઓનું મંડળ, બધાની હાજરી. એટલે બપોર પછીના સમયે શારદા ગ્રામથી કનુભાઈ ઉગારામ દાદાના સત્સંગમાં આવવા તૈયાર થયા. એટલે એના બાના બા એટલે દાદીમાં એને કીધું, કનુ ક્યાં જાસ? કે બા બધા ભાઈ મેવાડાને ત્યાં ઉગારામ દાદા પધાર્યા છે એટલે એના સત્સંગ. હા, એ મને ખબર છે. કઈ જ્ઞાતિ છે ને એ મને ખબર છે. તું ઓટલાણો એ ઘણું હો, મહેરબાન કરે કહું છું કે ના અહીં નહીં લે આવતો. જા. ડોશી કડક થઈ ગયા કે માં નહીં લે આવું. હવે કનુભાઈ ગયા માંગરોળ. આવી રોંડાની સભાનો સત્સંગ પૂરો થયો. એટલે કનુભાઈના ગુરુ હતા રહીજવાળા દેવજી બાપા. એટલે એણે કનુભાઈને કીધું, કનુભાઈ કલાકનો ટાઈમ છે, બાપાને કે ને બાગમાં તાર ઘેર પગલા કરે. ગુરુનું વસન નાય પડાય નહીં. અને દેવજી બાપા એવા મગજના કડક હતા કે ની સામે કાંઈ બોલાય નહીં, સ્વભાવના એવા કડક. ક્યારેક ક્યારેક આ લોકો એના દર્શન કરવા જાય, રહી જ પૂછે કેમ આવ્યા છો? કે બાપા તમારા દર્શન કરવા થઈ ગયા. કે હા હાલો ઉપડો. એવા મગજના, હાલો ઉપડો, દર્શન થઈ ગયા, હાલો ઉપડો. હવે એને કાંઈ કહેવાય નહીં. કનુભાઈ મૂંઝાણા કે લઈ જાય ડોહીમાં કાંઈક બાપાને બોલી લે તો મારે શું કરું? એટલે પોતાને મનમાં એમ થયું કે ગુરુદેવે કીધું એટલે ઉગારામ દાદાને પૂછું ખરો, પણ હે ગુરુ મારા, જો ઉગારામ દાદા ના પાડે ને તો સારું. એટલે એણે ઉગારામ દાદાને વિનંતી કરી કે બાપા થોડોક ટાઈમ છે અને બાગમાં આપણી ઘેરે પધરામણા કરશું. ઉગારામ દાદા કે કરાય જ ને ભાઈ, ટાઈમ છે, કરી જ લેવાય ને. કનુભાઈના ઘરણ મરી ગયા. હવે જે થાય બીજું કે તો હું મોર સાયકલ લઈને જાઉં છું ને બાપા તમે વાહે આવો, કાંઈ વાંધો નહીં. માંગરોળથી શારદા ગ્રામ સંસ્થા 3-4 કિલોમીટર થતી હશે. પોતે સાયકલ લઈ ગૌશાળાની બાજુમાં એને કોટર રહેવા માટે મળ્યું હતું. કોટર પાસે જે સાયકલ ઊભી રાખે છે ત્યાં તો ઉગારામ દાદાની ગાડી વાહે આવી ગઈ. ગૌશાળા પાસે ગાડી ઊભી રહી ને કનુભાઈ મૂંઝાણા, શું કરશું? હવે આમ દરવાજો ખોલી અને ઉગારામ દાદા ઉતરવા જાય છે ત્યાં એના દાદીમાં ભાળી ગયા દરવાજામાંથી. ત્યાંથી દોટ કાઢી, ડોહીએ ત્યાંથી દોટ કાઢી, સીધા ઉગારામ દાદાના ચરણમાં પડીને કે ઓહો, તમારા જેવા સંતો મારે આંગણે, તમારા જેવા સંતો મારે આંગણે. અમે તો નાના માણા કહેવાય બાપા, અમે તો આવો આવો આવો. ઉગારામ બાપાને બાવડું ચાલીને ડોહી ઘરમાં લઈ ગઈ. દ્રષ્ટિના ફળ લાગે છે.
લાગે છે? બધી આગતા સ્વાગતા ડોહીએ જ કરી. અને સાંજે 5, 5:30નો ટાઈમ હતો. એ ડોહીએ થૂલી બનાવી. થૂલી એટલે ઘઉંનો લોટ સાળે ને જે ઓલું સારણ નીકળે ને એને ઘીમાં શેકી નાખે અને એમાં સાકરનો ભૂકો ભેળવી દિયા અને થૂલી કહેવાય. એ થૂલી તૈયાર કરીને ઉગારામ દાદાને દીધી કે બાપા અમે તો નાના માણા, તમારા જેવા સંતોનું વધારે હું સ્વાગત કરી શકીએ, પણ આ પ્રસાદને ગ્રહણ કરો. ઉગારામ દાદા કે બાપ માં મેં આ કોઈ દી આ થૂલી નથી ખાધી. રામે એમ કીધું કે આવા બોર મેં કોઈ દી નથી ખાધા. એમ ઉગારામ કે આ થૂલી મેં કોઈ દી નથી ખાધી. સંતોનો ઇન્દ્રિયોનો પ્રવાહ પણ સત્યમય હોય છે. સત્યમય હોય છે. એટલે મોરાર સાહેબે ગાયું છે કે દર્શન કરતા દોષ ટળે, કટે કોટી કરમ, રવિચરણે મોરાર બોલ્યા મારો ગુરુ તો છે પરિભ્રમ. તમે સદાય હરિના સંત, એ આવી રૂડી રીત પાળો. રવિ રવિ કીધે રજની ન ટળે, ઉગે ત્યારે અંધારું મટી જાય. નામના નામીનો ઉદય કરાવનાર સદગુરુ છે. નામના નામીનો ઉદય કરાવનાર સદગુરુ છે. ઉગે ત્યારે અંધારું મટી જાય. રવિ ઉગ્યા જેને જ્ઞાનના એની વદે અજવાળા હોય. જે મહાપુરુષના ઘટમાં અનુભવનો સૂર્ય ઉદય થયો એનો પ્રકાશ દુનિયાભરમાં પથરાણો ખરો. પથરાણો ખરો. આ સૂર્યનારાયણ અટાણે ભારતમાં પ્રકાશે છે તો કદાચ મને લાગે અમેરિકામાં રાત છે, બરાબર ને? અત્યારે ભારતમાં પ્રકાશે છે તો અહીંયા ઉગવાની કાં તૈયારી હોય એટલો કંઈક ફેર છે ને. અટાણે ભારતમાં પ્રકાશે છે તો અમેરિકાની અંદર અંધકાર છે. જે મહાપુરુષના ઘટની અંદર જ્ઞાનરૂપી સૂર્યનો ઉદય થયો એ સંતોના જ્ઞાનનો પ્રકાશ દેશ દેશાવરમાં ફેલાણો. બાપુ, દેશ દેશાવરમાં ફેલાણો. રવિ ઉગ્યા જેને જ્ઞાનના એની વદે અજવાળા હોય. એની જ્ઞાનની સમજણથી જ્ઞાન પ્રાપ્ત થતા એ સંતના જીવનની અંદર સત્યનો પ્રકાશ પડતો હોય છે. એનું ઓજસ ઢળતું હોય છે. એટલે આ સમજણને પ્રાપ્ત કરવાને માટે, જેમ છે એમ સમજવાને માટે મૂળદાસ મહાત્મા એમ કહે છે કે જો તમારો દી ઘીરે હોય તો સંતોનો સત્સંગ કરતા રહેજો, સંત સમાગમ કરતા રહેજો. તો જ તમારો લગ્ની રૂપી અગ્નિ કાયમને માટે પ્રજ્વલિત રહે. બાકી લગ્ની વગર ભક્તિ થતી નથી, ભાવ વગર ભક્તિ થતી નથી. ભક્તિ કરવાને માટે તમારી પાસે કોઈ સાધનો ન હોય તો એની જરૂર નથી, પણ હૃદયના ભાવ પ્રેમની તો જરૂર છે. ભાવ વગર ભક્તિ થઈ શકતી નથી. એ ભાવરૂપી દીપકને જલતો રાખવાને માટે સંતોના સમાગમની, સત્સંગની કાયમ જરૂર છે. જરૂર છે. જળ જળ કીધે તૃષા ન ટળે. તરસ લાગી હોય ને પાણીના નામની માળા મંડો ફેરવા તો તરસ મટી જાય કે ગળું વધારે હુકાય. એમ તમને તરસ લાગી છે, સ્વરૂપ દર્શનની તૃષા લાગી છે તો ઊભા થાવ, ગોળામાંથી કળશીઓ ભરી અને પી લ્યો. પી લ્યો. કે આ પાણી તો ગોળોય દેખાય છે ને લોટોય દેખાય છે ને પાણી હોત દેખાય છે. તરસ લાગી હોય તો હબદન પાણીયારે જઈને 2 ઘૂંટડા પી લઈ. હવે આ રામરસ કેમ પીવો? આનો ગોળો ક્યાં ભર્યો છે?
આનો ગોળો ક્યાં ભર્યો છે? તો સંતો મહાપુરુષો કે ભાઈ તારો પ્રાણ છે ને એ અમૃતનો ગોળો ભર્યો છે. તારો પ્રાણી અમૃતનો ગોળો ભર્યો છે. અમૃત જળની એક કુઈ ભરી છે, ગુરુ બતાવે તને શાનમાં. મન રાખો ને પ્રાણ જીવનમાં, જેની સુરતા ગુરુના જ્ઞાનમાં. પણ ભાવથી આવા ભજનનો મર્મ ન જાણ્યો, ખટરસ આવ્યા પાનમાં. પંચ ઇન્દ્રિયની તલપ નથી બૂઝતો, એટલે કોઈ વાતે તને ધર્મ નથી આવતું ધ્યાનમાં. આપણો પ્રાણ છે એ અમૃતનો ગોળો ભર્યો છે. ગુરુ કે તારો સુરતાલુપી લોટો આ ગોળામાં ભરીને પી જાય, પછી તરસ ન મટે તો કહેજે. તારે જે સ્વરૂપ દર્શનની ઝંખના છે એ ન મટે તો કહેજે. પણ રામ રામ કયા કરી, કૃષ્ણ કૃષ્ણ કયા કહી, પણ નામના નામીને જ્યાં સુધી ન ઓળખીએ ત્યાં સુધી તૃષા મટતી. જેનું નામ લઈશી નામી મળી જાય તઈ સંતોષ થાય ને. તમારે કોઈ વ્યક્તિનું કામ હોય અને તમે એને ઘેરે જાઓ, કામ અગત્યનું છે કે વ્યક્તિ મળે તો જ બરાબર, એવું અગત્યનું કામ છે ને એની ઘેરે ગયા. હવે એ ભાઈ ક્યાંક બહાર ગયા હોય કે ફલાણા ભાઈ કે ભાઈ તો બહાર ગયા છે, કે મારે એનું ખાસ કામ હતું, કે એનું કામ હોય તો આ ફૂલ સાઈઝનો ફોટો છે, ફૂલ સાઈઝનો અડધી દિવાલમાં. ફોટાનું કરવું, મારે એને પ્રગટ મળી લેવું છે, મારે એને પ્રગટ મળી લેવું છે. અજમલજીએ જઈને દ્વારકામાં કીધું ઓલા પૂજારીને કે હવ આવુક આવુક દર્શન કરીને વહી જાય, એમ હું નથી આવ્યો, મારે તો બે મોઢા મોઢ વાતું કરી લેવી છે. મારે તો એની હારે મોઢા મોઢ બે વાતું કરી લેવી છે, અને પ્રગટ મળવાને માટે હું આવ્યો છું, પ્રગટ મળવાને માટે આવ્યું. તો પૂજારીએ કીધું કે જો અજમલજી એવી મળવાની ભાવના હોય તો અમે તો આની પ્રતિમાની પૂજા કરીએ છીએ, પણ સાક્ષાત ભગવાન સોનાની દ્વારકા સહિત આજ ગોમતીજીની ખાડીની અંદર બિરાજે છે. જો મન માનતો હોય તો મારી દ્યો ધૂપકો. આણે કે કાંઈ વિચાર કર્યા વિના ધૂપકો જ મારી દીધો. પૂજારી નામ સદગુરુ, પૂજારી નામ સદગુરુએ કીધું કે જો તારે પ્રગટ દર્શન કરવા હોય તો આ ખાડીમાં બિરાજે છે. આ ખાડીમાંથી ધનાને, પીપાને, રોહિદાસને, મીરાને જેને મળ્યા એને આ ખાડીમાંથી મળ્યા છે. તારું મન માને તો તુંય ધૂબકો, પણ ખારા પાણીનો ઉછળતી ખાડી નહીં. દિલ દરિયામાં ડૂબકી દેના મોતી લેના, ગોતી ખારા સમંદર મેં શિપ બસત હે ભાત ભાત કે. મોતી હે મોતી કોઈ વિરલા પાવે, જેને ગુરુ ગમશે ગમ. હોતી દિલ દરિયામાં ડૂબકી દેના મોતી લેના ગોતે. દરેક સંતોએ આમાં ડૂબકી મારી અને અનુભવના મોતી પ્રાપ્ત કર્યા છે. જુગના જીવનને હાલું જોતી, પુસ્તક પાના બહુ જોયા પોથી. જઈ દિલ દરિયામાં ડૂબકી મારી, તઈ મોતીડા લીધા છે કાયામાંથી ગોતી. આ બધા મહાપુરુષો સંતોના અનુભવ પીડ્યા છે. તો ભાઈ પ્રગટને મળી લેવું હોય તો આમાં ડૂબકી મારવી જોઈએ. હવે આપને પ્રશ્ન ન્યા ઊભો થાય કે પાણીમાં ડૂબકી મારી તો ખબર છે, હવે આમાં ડૂબકી કેમ મારવી? આપણે તો આમાં ડૂબકી મારી, હવે તમે આ દેહમાં કેમ ડૂબકી મારી શકો? બરાબર, ડૂબકી કેમ મારવી? ડૂબકી મારવી એટલે જે વૃત્તિ બાહિર ઇન્દ્રિયોના વિષયના સંસર્ગની અંદર છે એ વૃત્તિને અંતર્મુખ કરવી છે, સ્મરણમાં રાખવી છે. જે વૃત્તિને તમે સ્મરણની અંદર અંતર્મુખ કરો છો એ દિલ દરિયામાં ડૂબકી મારવાની સમજણ છે. અને આ સમજણ ગુરુ વિના આપે કોણ? કોણ આપે? કોણ આપે? બસ બસ
પ્રયાગરાજની અંદર કે એવો એક અક્ષય વડ છે, પ્રયાગરાજ તીર્થ છે, જે પ્રલય કાળે એ વડનો નાશ નહોતો થયો ને એવી કહેવત છે, ત્યાં ત્રિવેણી સંગમ થાય છે, ગંગા યમુના અને સરસ્વતી, એ પ્રયાગરાજ તીર્થ કહેવાય છે. એ અક્ષય વડ ઉપર ચડી અને કોઈ ત્રિવેણી સંગમમાં ધૂપકો મારીને પોતાના દેહને છોડી દે, એ આત્મહત્યા નથી કહેવાતી, પણ કે એને ભગવાનનું મળવું થાય, એને ભગવાનનું મળવું થાય. તો પછી જેને આપઘાત જ કરવી છે એને ન્યા જોયું જવાય કે નહીં? બરાબર, એક ડાયજ ઉતરી જાય અને ભગવાન મળી જાય, બે કામ ન થાય. એટલે એને દવા પીને મરી જવું છે, જેને અગ્નિમાં પડીને મરી જવું છે, એને શું કરાય? પ્રયાગરાજ વયું જવાય. બરાબર, એમ કરે જ ન હાલે. પણ શ્વાસ ઉશ્વાસ ને શબ્દ આ ત્રિવેણી છે. પ્રાણ એ જ અક્ષય વડ છે. શ્વાસોશ્વાસના ધ્યાનથી કોઈ આ ત્રિવેણીમાં ધુબકો મારી દે તો આ ત્રિવેણી સંગમની અંદર સામળિયાનું મળવું થઈ જાય એવું છે, મળવું થઈ જાય એવું છે. એટલે રવિ રવિ કીધે રજની ન ટળે, ઉગે ત્યારે અંધારા મટી જાય. રવિ ઉગ્યા જેને જ્ઞાનના એની વધે અજવાળા હોય. જળ જળ કીધે તૃષા ન ટળે. પાણી બોલવાથી તૃષા ટળતી નથી, પીવાથી ટળે છે. પીવું એટલે અનુભવવું, પીવું એટલે અનુભવ કર્યા વગર સ્વરૂપ દર્શનની તૃષા તૃપ્ત થતી નથી. તો સદગુરુ મહારાજે જે આ પ્રાણ અમૃતનો ગોળો ભર્યો છે, એમાં સુરતારૂપી લોટો બોળી અને પીવાની સમજણ આપને આપી છે કે નથી આપી? ભાઈ આપી છે ને. જળ જળ કીધે તૃષા ન ટળે, ભોજન નામ લીધે ભાંગે નહીં ભૂખ. આપણે બહુ ભૂખ લાગી હોય ને આપણી પાસે ભોજનની કોઈક વાતો જ કર્યા કરે, વાતો જ કર્યા કરે, તો આપણી ભૂખ સંતોષાય? સારું થયું વેવાય ઘણા ટાઈમે તમે આવ્યા. વેવાઈની સામે વેવાઈને ને વેવાઈ બે બેહી ગયા. ધડકલી વેવાઈને પાથરી દીધી, ઓશીકું દઈ દીધું, પાણી પાઈ દીધું, ચા પાઈ દીધો. પછી વેવાઈને કહેવા માંડ્યા, ઘણા ટામે આવ્યા છો, આજ અમારી ઘરવાળી તમને એવી રસોઈ કરી દેશે. એમાંય વેવાઈ એ જે ઊંધિયું કરશે, વાત છે વાત. એની અથરોટી એવી, એની એટલી મીઠાશ, ઓહો. એમાંય ફરસાણમાં ઢોકળી બનાવશે, એ વાત તમે ક્યાંય ન ખાધા હોય, ક્યાંય ન ખાધા હોય. એમાં એ વેવાય મગનો શીરો બનાવે, ઓહો. એ આમ મોઢા મૂક્યા ભેરો ગળે ઓયો જાય, સીધે સીધો. અને એમાંય એ દહીં વડા બનાવશે, તમે જોજો. તમે ઘણે ઠેકાણે ખાધા છે, પણ આવા નહીં. એની અથરોટી એવી છે, એની અથરોટી એવી છે, તમે એવા દહીં વડા ક્યાંય નહીં ખાધા હોય. અને એમાંય વેવાઈ બટેટા વડા ને પટીના કરશે, ઓહો. એની અથરોટી એવી વેવાય, એની અથરોટી. રસગુલ્લા હોત બનાવશે, રસગુલ્લા બનાવશે. વેવાઈ 12 વાગ્યા આવ્યો તો ને 1 વાગ્યા સુધી આવી વાતો કર્યા કરી, એટલે વેવાઈ કે બનાવવા કોણ જવાનું છે? બનાવશો તો હું ખાઈ ને કે આ તમને બનાવી જ છે. ભોજનનું નામ લીધે ભૂખ ભાંગે ખરી, સાંભળે ભૂખ ભાંગે ખરી. એ તો થાળ પીરસાય અને જમો ત્યારે ભૂખ ભાંગે. તો એક વાત ભાઈઓ યાદ રાખજો, મને ને તમને એવા ગુરુ મળ્યા છે ને, 56 ભોગનો થાળ પીરસ્યો છે.
સપન ભોગનો થાળ પીરસ્યો છે. હવે આપણે ખાવા પૂરતી વાત છે વાલા, ખાલી એ ખાવા પૂરતી વાત છે, અનુભવ કરવા પૂરતી વાત છે, બાકી થાળ સપન ભોગનો છે. નામ એટલે જેની અંદર બધું સમાઈ જાય એ નામ છે. નામનું ધ્યાન કરતા બધી પ્રકારના આનંદો જેમાંથી પ્રાપ્ત થાય એ નામ છે. એ નામ છે. સપન ભોગનો થાળ છે. તૈયાર ભાણાના લાડવા પીરસી દીધા છે કે લ્યો ભાઈ ખાઓ, તમારી ભૂખને વાલા ભાંગો. ભોજન નામ લીધે ભાંગે નહીં ભૂખ. સાધનાની વાતો કરવાથી સિદ્ધિ થતી નથી, સાધના કરવાથી સિદ્ધિ થાય છે. તમે સાધનાની ખાલી વાતો જ કર્યા કરો, સાધનાની ખાલી વાતો જ કર્યા કરો. સાધના કરવાથી સિદ્ધિ થાય છે. સંતોએ સાધના કરી છે અને સાધના થકી જ સંપૂર્ણ રીતે મન સમાધાનમાં આવે છે. રામ રસ પીએ તૃષા તરત ટળે, એની વદે મુક્તિ પણ હોય. જો રામ રસ પ્યાલા પીવે તો તૃષા હું તૃષ્ણા મટી જાય. જીવન મુક્તિનો લાભ પ્રાપ્ત થાય. પણ રામ રસ પીએ તો સ્પષ્ટ ભાષામાં કહું તો તમે શ્વાસે શ્વાસે નામ સ્મરણ કરો, એ રામ રસ પીઓ છો. એ રામ રસ પીઓ છો. રામ રસ પ્યાલા હે ભરપૂર પીવે કોઈ, ઘટક ઘટક લાગી ગુરુ શબ્દની સોટ કલેજામાં, ખટક ખટક ખટક. રામ રસ પ્યાલા હે ભરપૂર. અને જેણે પીધા એણે કીધું પ્યાલો મેં પીધો રે લીધો હતી. લગન કરી પરિબ્રહ્મ બાઈસા રે અદ્વૈત સુભર ભરી, આ ગુરુગમરૂપી પ્યાલો પીતા અતિ લોહ લગનથી પીતા પરિબ્રહ્મ સ્વરૂપ અદ્વૈત ભાઈશું. પરિબ્રહ્મ બાઈસા રે અદ્વૈત સુભર ભરી. ઈ કેમ કે આપને દરેકના દેહ દેખાય છે અને સંતોને દરેકના દેહમાં એનો સદગુરુ દેખાય છે. આટલો ફે આ અદ્વૈત ભાષા સુભર ભરી. દ્વૈત નહીં, અદ્વૈત. દ્વૈત નહીં. પરિબ્રહ્મ ભાષા રે અદ્વૈત સુભર ભરી. પ્યાલો મેં પીધો રે લીધો હતી, લગન કરી ગુરુએ શ્રવણે રસ રેડ્યો. છોટો હૃદયની માય, સાંધે સાંધે આ મહારસ સંસરો ઉન ઉન રહ્યો. ઠેરાયા સુરતા જેની સુન થઈ, હવે પાછી ઉતરે નહીં કોઈ દી ફરી. ગુરુએ શ્રવણે રસ રેડ્યો. નામનું નામરૂપી રસ તમને કાનેથી જ સંભળાવ્યો છે ને. સદગુરુએ શ્રવણે રસ રેડ્યો. છોટ્યો હૃદયની માય. હૃદયમાં છોટ્યો. હૃદય શબ્દ કેમ વાપર્યો? કે આપણા ખોરાકથી બનેલું લોહી હૃદયમાં જાય અને હૃદય દ્વારા નાડે નાડની અંદર એ લોહીનું પમ્પિંગ થાય. હૃદયથી આખા શરીરની અંદર લોહીનું પરિભ્રમણ થાય છે. એમ શબ્દ જે શ્રવણેથી ગુરુએ રેડ્યો. હૃદય એટલે એક આડમાસનું હૃદય છે અને બીજું હૃદય આપણું મન છે. મનની અંદર આ રસ ઠેરાય એટલે મન દ્વારા દરેક ઇન્દ્રિયોની અંદર એ રસનો સંસાર થઈ જાય છે. મન દ્વારા જ દરેક ઇન્દ્રિયોની અંદર એ રસનું પરિભ્રમણ થઈ જાય છે. એટલે ઇન્દ્રિયોના વ્યવહારો પણ શુદ્ધ થઈ જાય છે. માટે હૃદયે રસ ઠેરાવો જોઈ. ગુરુગમ મનમાં દ્રઢ થવી જોઈએ. સમજાય છે ને? ગુરુગમ મનની અંદર દ્રઢ થવી જોઈએ. શ્રવણે રસ રેડ્યો.
છોટો હૃદયની માય, સાંધે સાંધે મહારસ સંસરો. સાંધે સાંધે નહીં, સંતો એમ કે છે કે રોમ રોમ તત્પર લાગ્યા જપવા, સગળા ઘટના સોર લાગ્યા સીપવા. આશે મહાપદની વાત આને કોક કોક જાણે, જેને આવા સદગુરુ મળી ગયા હોય સાર એ આ વાતને પીછાણે રોમે રોમમાં એ રંગ લાગી ગયો, રોમે રોમમાં લાગી ગયો. છોટો હૃદયની માય, સાંધે સાંધે મહારસ સંસરો ઉન્મુનરિયો ઠેરાય. સુરતા જેની સુન થઈ, જેની સુરતા શબ્દમય બની. હવે એ સુરતા ક્યારેય શબ્દનો સંગ છોડીને નીચે ન ઉતરે. હવે પાછી ઉતરે નહીં ફરી. સુરતા નામને છોડીને વિષય સંગમાં લાગે એ હેઠી ઉતરી કહેવાય. નામમાં લાગે એ શિખર ઉપર ચડી કહેવાય. એક વખત નામમાં લાગેલી સુરતા ક્યારેય પછી ઇન્દ્રિયોના વિષયની આસક્તિ કરતી નથી, કારણ કે એના કરતા 1000 ગણો આનંદ આમાં આવે છે. એના કરતા 1000 ગણો આનંદ આમાં આવે છે. 1000 ગણો આનંદ આવે છે. એટલે તો પ્રહલાદ એના બાપને કહી દીધું. એનો બાપ કે વિષ્ણુની ભક્તિ ન કરી તો અટાણે ઉદયથી અસ્ત સુધીનું રાજ મારું છે, તને ગાદીએ બેહારી દઉં, પણ વિષ્ણુની ભક્તિ ન કર. પ્રહલાદે ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે તમારું રાજ તો તણખલા જેવું છે, અને રોયથી ઘરડાયેલા રાજને મારે શું કરવું છે? હું તો મારા ગુરુથી એવું રાજ પામ્યો છું, એવા રાજનું સુખ પામ્યો છું કે એ સુખની આગળ તમારા રાજનું સુખ તો તણખલા જેવું છે. રાજનું સુખ તો તણખલા જેવું છે. સુરતા જેની સૂન થઈ, હવે પાછી ઉતરે નહીં ફરી. બીજી રીતે કહીએ તો એક પાણીનો લોટો ભર્યો હોય, એ તમે સમુદ્રમાં ઠલવી દો, પછી એ લોટાના પાણીને સમુદ્રમાંથી તમે જુદું કરી શકો ખરા? મારે પાછું લઈ લેવું, ભલે ઢોળાઈ ગયો, ભલે દરિયામાં ઢોળાઈ ગયું, મારે મારું પાણી પાછું લઈ લેવું. લઈ લ્યો, લ્યો, લઈ હગાય? તો સંત મત એમ કહે છે કે એકવાર ભક્ત ભગવાનના સ્વરૂપમાં ભળી જાય પછી ભગવાનની તાકાત નથી ભગતને જુદો કરે શકે. પછી દરિયો એમ કે મારે આ લોટાનું પાણી નોખું કાઢી દેવું, લ્યો કાઢી દે દરિયો. સંત મત એમ કહે છે કે એકવાર ભક્ત ભગવાનમાં ભળી ગયો પછી ભગવાનની તાકાત નથી કે એને જુદો પાડી શકે. આ તો પાણીના પરપોટા પાણીમાં ફૂટીને નિર્ભેળા નીર ભળે, પણ જેને ગુણ નથી બંધાણો એ નગણા આય છે જાહે ગોથા ખાતા. આવા વિશ્વાસી કોક વિરલા તરે સદગુરુના શરણ ગ્રહ્યા, કામ તો એના સરે. પાછી ઉતરે નહીં ફરી. એવો પ્યાલો મેં પીધો રે લીધો હતી લગન કરી. તો આ પ્યાલો પીવાથી લાભ શું થયો? કે લોભ લાલસ માયા મમતા એવા આવરણ પામી ગયા અસ્ત. 9 અને 15 આભાસ અંતરથી મટી ગયા, મટી ગઈ પીડા સમસ્ત. હવે નજરે નો આવે રે સદગુરુ વિનાનો કોઈ બીજો હરી. લોભ લાલસ મોહ માયા મમતા આ પ્યાલાનું પાન કરતા એ બધાય આવરણ ટળી ગયા. દવાનો ડોઝ લ્યો ને બધા વાયરસના જીવાણુ મરી જાય એમ લ્યો ને. આમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સમજાય એવી વાત કરું કે તમારામાં ડેન્ગ્યુના વાયરસ છે તો કે ચિકનગુનિયાના વાયરસ છે, પણ દવા લ્યો એટલે એ ચિકનગુનિયાના જે તાવ આવ્યો છે એના વાયરસો મરી જાય દવાના ડોઝથી. એમ નામ છે એ દવાનો ડોઝ છે. નકર આ વાયરસો તો લાગુ પીડ્યા છે ગમે એવો નરવો માણા હોય તો. કામ ને ક્રોધ ને લોભ ને મોહ ને આ બધા નથી લાગુ પીડ્યા. કામ ક્રોધ ને મોહ મમતા એવા આવરણ પાયમાં અસ્ત. 9 અને 15 24 જે આભાસો છે એ
મટી ગયા સર્વ સમસ્ત. બધી પ્રકારના આભાસો હતા એ પણ મટી ગયા, એ પણ મટી ગયા. ઇન્દ્રિયોને એના વ્યવહારો ને એની આસક્તિ બધું મટી ગયું. હવે નજરે નો આવે રે સદગુરુ વિનાનો કોઈ બીજો હરી. હવે મારી નજરમાં આ પ્યાલો પીધા પછી મને કાંઈ નજરમાં આવતું જ નથી, એને બીજું કાંઈ નજરમાં આવતું જ નથી. નજરે નો આવે રે હવે સદગુરુ વિનાનો કોઈ બીજો હરી. એવો પ્યાલો મેં પીધો રે લીધો હતી લગન કરી. તો ભાઈ જેણે આ ગુરુગમનો પ્યાલો પીધો છે એને એની ખુમારી ચડી છે. રામ રસ પીએ તો તૃષા તરત ટળે. રામ રસ જો પીએ તો તૃષા ટળી જાય અને એની વધે મુક્તિ પણ હોય. જીવન મુક્તિનો લાભ શું કહેવાય છે? જે પોતાનું મુક્ત સ્વરૂપ છે એ સ્વરૂપની અનુભૂતિ અને મહાપુરુષો જીવન મુક્તિનો. ખરેખર આપણું આત્મ સ્વરૂપ તો મુક્ત છે ને એને કાંઈ બંધન ખરું? એ તો સદાને માટે સ્વતંત્ર છે અને કોઈ કાળે બંધન થયું નથી અને થવાનું પણ નથી. જે મુક્ત છે, મુક્ત સ્વરૂપની ઓળખાણ, એનું નામ જીવન મુક્તિનો લાભ. એનું નામ જીવન મુક્ત. તમારું સ્વરૂપ સદાને માટે મુક્ત છે, કોઈ કાળે બંધન થયું નથી, થવાનું પણ. બંધનની ભ્રમણા જો ટળી જાય તો ખબર પડે કે હું તો સ્વતંત્ર છું, મારે ક્યાં બંધન છે. પણ આ ભ્રમણા અંજવાળું થયા વિના મટે એમ નથી. તમને વાકા સૂકા દોરડાની અંદર સર્પની ભ્રમણા થઈ અંધારાના હિસાબે, એ તમને સર્પ જ લાગ્યો. પણ અંજવાળું થાય એટલે પછી દોરડું દોરડું જ દેખાય કે? દોરડું દોરડું જ ક્યારે દેખાણું? એમાં સર્પની ભ્રાંતિ થઈ હતી કે અંજવાળું થયું તઈ. એમ અનુભવનું નથી અંજવાળું થયું એટલે આપણે આપણા રૂપને દેહ માનીએ છીએ. સદગુરુની દયાથી અંજવાળું થાય તો ખબર પડે દેહ હું નથી, દેહ રૂપી મકાનમાં રહેવા વાળો હું છું. દેહરૂપી મકાનમાં રહેવા વાળો હું છું. ક્યારે આ ભ્રમણા ટળી કે અંજવાળું થયું ત્યારે. માટે ભ્રમણાને ટાળવાના બીજા ઉપાયો કરવા કરતા અંજવાળું થાય ને એમ કરવાનું છે ભાઈ, એમ કરવાનું છે. અને સંતો આપને એ જ શિખામણ આપે છે, એ જ આપે છે કે ઘરમાં અંધારું હોય તો અંજવાળું કરવું. દીવો કરો એટલે ઘરમાં અંધારું હોય તો અંજવાળું થઈ જાય કે દીવો કેમ કરવો? કે દયા દિવેલ પ્રેમનું પર્યાણું લાવો, સુરતાની દિવેટ બનાવો, પછી એને બ્રહ્મ અગ્નિથી પેટાવો અને આ દિલમાં દીવો કરો. દયા દિવેલ, દયા તત્વ ગુરુ છે. દયા દિવેલ દીવો પેટાવાને માટે અનન્ય લગ્ની ભાવ પ્રેમ, દયા દિવેલ અને પ્રેમનું પર્યાણું લાવો અને સુરતારૂપી દિવેટ બનાવો. તમારી સુરતારૂપી દિવેટ ગુરુરૂપી દિવેલમાં બોળો અને પછી બ્રહ્મ અગ્નિ એટલે શબ્દ બ્રહ્મની ઠોકર મારીને દીવાન પ્રગટાવો એટલે તમારા ઘરમાં અંજવાળું. સાસા દિવેલનો દીવો જ્યારે થાય તઈ અંધારું સર્વ મટી જાય, એને તો બ્રહ્મલોક દર્શાશે. દીવો અનભે પ્રગટે એવો ટાળે સર્વે ટીમીર જેવો. પછી તારી હગી આંખે નયણેથી જેને જોવો છે નિરખી લેવો. દાસ રણછોડે ઘર સંભાળ્યું, જડી કૂચીને ઉઘડ્યું બારું. થયું છે હવે મારે ભૌમંડળમાં અજવાળું, દિલમાં દીવો કરો, કોડા કામ ક્રોધને પરહરો આ દિલમાં દીવો કરો. મહાપુરુષોની શોખવટ તો ભલા મણા જોવો, એના અનુભવના પ્રકાશ તો તમે જોવો, આપણને એમ થાય કે ઓહો આપણા ઉપર બહુ દયા કરી છે.
અતિ કરુણા કરી છે, કેવો સત્યનો એણે પ્રકાશ પાડ્યો છે. તો ભાઈ, જળ જળ કીધે તૃષા ન ટળે, ભોજન નામ લીધે ભાંગે નહીં ભૂખ, રામ રસ પીયો તો તૃષા ટળે એની વધે મુક્તિ પણ હોય, જીવન મુક્તિનો લાભ નામ સ્મરણથી થાય છે. બાકી 100 મણ અગ્નિ લખો કોરે કાગળે, લઈ એને રૂમાં અલ્પાવો, અગ્નિ સ્થાને રૂ દાજે નહીં, રતિ એક પાવ કે જલ જાય. નામને કાગળમાં લખવા કરતા નામનું સ્મરણ કરવું ને એ ઉત્તમ છે, એ ઉત્તમ છે. લખવા કરતા, અગ્નિને લખવા કરતા બાળવો હોય તો અગ્નિની દિહાળી મૂકી દેવી એ બરાબર છે. પણ કચરાને બાળવો હોય, તમારે ઘણો બધો કચરો ભેળો કર્યો એને બાળવો હોય તો કચરાના ઢગલામાં આવડા મોટા કાગળમાં 100 મણ અગ્નિ એમ લખીને કચરાના ઢગલા મૂક્યા હોય હળગ છે. કચરાને તમારે સળગાવી નાખવો હોય તો પ્રગટ ચિનગારી મેળવી પડે ને. પ્રગટ ચિનગારી મેલો તો કચરો બળે, નકર તો બળે નહીં. તો ભાઈ, નામનું ચિંતવન એ પ્રગટ ચિનગારી છે. આ પ્રગટ ચિનગારીથી અવિદ્યારૂપી કચરો તો બળીને ભસ્મ થઈ જાય, પણ જન્માંતરોના કર્મય બળીને ભસ્મ થઈ જાય, રાખ થઈ જાય. રાખ નહીં, વિભૂતિ થઈ જાય, વિભૂતિ થઈ જાય. નામરૂપી અગ્નિથી જેના કર્મ બળીને ભસ્મ થયા એ વિભૂતિ થઈ જાય. એ સંતને આપણે વિભૂતિ કહીએ છીએ કે નથી કહેતા? માટે લખવા કરતા ચિનગારી મેલી દેવી સારી વાત છે. નામના નામીની ઓળખાણ કરી લેવી એ સારી વાત છે. 100 મણ અગ્નિ લખો કોરા કાગળે, લઈ એને રૂમાં અલ્પાવો, અગ્નિ સ્થાને રૂ દાજે નહીં, પ્રતિ એક પાવ કે જલ જાય. અગ્નિને ઠેકાણે રૂ બળે તો નહીં, પણ કાળુંય ન પડે, પણ પ્રગટ અગ્નિનો એક તણખલો પડી જાય. તો એવા કેટલાય ટનના ગોડામ ભર્યા હોય તો બાળીને સાફ કરી દે છે. એમ આપણા કર્મના ગંજ પડ્યા છે, ઢગલા ઢગલા પીડ્યા છે. જો આ કર્મને બાળી નાખવા હોય તો કોઈ સદગુરુ સંતના ચરણે જઈને બાપા ચિનગારી મૂકવી પડે, ચિનગારી મૂકવી પડે તો કામ થઈ જાય. આવી સમજણ વિનાનું મનુષ્ય દેહરૂપી સાધન મળ્યું, પણ શું કામનું? સદગુરુ દ્વારા આવી સમજણ ન લીધી તો મનુષ્ય દેહરૂપી સાધન કામનું હું? જે સાધનનો ઉપયોગ તમે ન કરો તો એ શું કામનું? એ શું કામનું? તમને ધન મળ્યું, વાપરોય નહીં, ખાવ નહીં, ખવારોય નહીં. તમારા માટે ન વાપરો ને બીજા માટે ન વાપરો, ગમે એટલું મળ્યું હોય તમારે શું કામનું? શું કામનું? મળ્યું ધન પણ મૂર્ખે મોજનો માણી, કવ કરમની કહાણી, કાં ભાગ બીજાનું ભળ્યું ને કાં ખોટી કમાણી. ધન મળ્યું છે તો એ ધનનો સત્વ્યય કરીને જો જિંદગીમાં આનંદ માણે તો બરાબર, નકર ધન મળ્યું શું કામનું? એમ મનુષ્ય દેહ મળ્યો ને મનુષ્ય દેહમાં જેટલા શ્વાસા મળ્યા એ અઢળક ધન મળ્યું છે. અઢળક એ ખજાનાનું વાલા માપથાપ જ થાય એમ નથી. મન વિચારીને માઈ જોવો, માલ નો આવે માપમાં, દેખો દુનિયા જાય છે ભૂલી,
આ સોનાના સંતાપમાં. આનું માપ થાપ કશું નહીં, નહીં કોઈ તોલ અતોલા. કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે આ વસ્તુ પ્રગટ બોલ્યા. આવા સત્સંગે આપા મીટે, મીટ જાય ભારન ભારી. કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે ગુરુ ચરણે જઈને જેણે લીધી નિજ વસ્તુને વિચારી. તો સમજણ વિના મનુષ્ય દેહરૂપી સાધન હું કામનું એમ કયો. કેટલાયના દેવા જીવન હોય આખી જિંદગી બીજા નડવામાં જ કાઢી નાખે. એટલે લાભુ દાદા એક ભજનમાં ગાયું છે કે આ કેસો વળ રેંટ સડાયો, મનુષ્ય દેહ મળ્યો છે ને ઉલટું જીવન જીવવા માંડ્યો. સત્યમાં કાંઈ સમજે નહીં અને ભાંડ ભવાઈએ ધાયો. સાધુ બ્રાહ્મણની સેવાનો કીધીને લોંડિયા એરે લપટાયો. આ કેસો તે ઉવળ રેટ સડાયો, સત્યમાં કાંઈ સમજે નહીં અને ચિત્રો જોવામાં નવરો નહીં. સાધુ બ્રાહ્મણની સેવા ન કરી, જેના વિચાર હારા નથી, જેના વર્તન હારા નથી, એલા એનો સંગ કરીને બેઠો. આ તારો ઉલટો રેન્ટ ફરે છો, આમાં ખેતર નહીં પીએ. ખેતર બેની આવે તો મન હાંકડા અને હાળી આવે તો ફૂલાયો. મા બાપની સેવા ન કરીને નારીને આરેલા ગૂંથવાયો. બેન આવે તો મોઢું બગાડે ને હાળી આવે તો ફૂલાઈને ક્યાંક ફરવાઈ લઈ જાય ને ઘણું કરે. બેની આવે તો મન હાંકડા ને હાળી આવે તો ફૂલાયો. મા બાપની સેવા ન કરીને નારીને આરેલા ગૂંથવાયો. આ કેસો વળ રેંટ સડાયો. પાખંડમાં તું પરસા દેખે, મન માન અર્પાયો. પાખંડની અંદર તું પરસા દેખે છે. કોઈક પાખંડ કરે તો ત્યાં ઘણું વાપરી નાખશે. જ્યાં ઉગે એમ છે ત્યાં આવતો નથી. પાખંડમાં પરસા દેખે, મન માન અર્પાયો. સત્ય કહેતો સમજે નહીં, ઉલટો રોષે ભરાયો અને હાસુ કયો તેને હમુને આપ રીહ ચડે. સત્ય કહેતો સમજે નહીં, ઉલટો રોષે ભરાયો. આમ નમ અધર્મમાં અકલ વાપરે, આમાં તને ક્યાંથી આવે સત વિચારો. દાસ લાભુ કે આ પામર પ્રાણી પાસો સોરાસીમ જવાનો. એક દી પાસો આ ઉલટો રેન્ટ ફેર્યો. હવે આ ગાડું મળ્યું પણ હું કામનું એમ કહું છું. મનુષ્ય અવતાર મળ્યો પણ હું કામનું એમ હું કહું છું. હું કામનું. આ ઉલટો રેન્ટ ફરે જ ભાઈ. આ તો સદગુરુ મળે હવળો ફરે ન કર લગભગ જાજા રેટ અવળા જાજા ફરે છે બાપુ. અવળા જાજા ફરે નહીં, એવું નથી. દાદાએ કીધું એવું તમને દેખાય છે? હા એમ વાત છે બાપુ. હા એ વાતું છે, દેખાય છે એવું. સમજણ વિના સાધન હું કામનું. જ્યાં લગી જીવપણું ન જાય, જ્યાં સુધી જીવદશા ન ટળે ત્યાં સુધી મનુષ્ય જીવનનું સાફલ્ય નથી. જીવદશા ટળે તો મનુષ્ય જીવનનું સાફલ્ય છે. અને મનુષ્ય અવતાર જીવદશાને ટાળીને પારબ્રહ્મ પરમાત્માના સ્વરૂપમાં વિલીન થવાને માટે જ વાલા મળેલો છે. પારબ્રહ્મ પરમાત્મા સ્વરૂપની અંદર વિલીન થઈ જવાને માટે જ આપણે મનુષ્યનો અવતાર બાપા મળ્યો છે. તો આ સાધનનો કે ભાઈ દુરુપયોગ ન કરતા, આ સાધનનો દુરુપયોગ ન કરતા. તમારી પાસે હારો ઘોડો હોય તો ઘોડો બેહીને કોઈ સંતના દર્શન કરવા જવું હોય તો જવાય નહીં. ઘોડા ઉપર બેહીને ચાક ચોરી કરવા જવું હોય તો ન જવાય. તમારી પાસે મોટર ગાડી હોય તો એ ગાડી લઈને સંતોના સમાગમમાં જવાય. અને એ મોટર ગાડી લઈને પિક્ચર જોવાય જવાય કે ન જવાય. આ ઘોડાનો કેમ ઉપયોગ કરવો ને એ વાલા જોઈ લેવાનું છો. આ ઘોડાનો કેમ ઉપયોગ કરવો ને, દેહનો ક્યાં ઉપયોગ કરવો ને એ બહુ વિચારવા જેવું છે. નકર આ ગઈ પળ પાછી ફેર નહીં આવે.
મૂરખ મુંડ કે માર, ભવસાગરની ભૂલવણીમાં આવા વીતી ગયા જુગ શ્યાર ફેરા ફરીને, માટે નામને સંભાળે. તો ભાઈ સમજણ વિના સાધન હું કામનું? તો સાધનની સમજણ આપનાર સદગુરુ સંત છે, અને એ સમજણ સત્સંગ દ્વારા મળે છે. સમજણ સત્સંગ દ્વારા મળે છે. એટલે સત્સંગનો મહિમા ઋષિ મુનિઓ ઉત્તમ ને ઉત્તમ ગાય છે. એટલે ઉત્તમ ગાય છે. તુલસીદાસે તો ન્યા સુધી કીધું કે એક ઘડી આધી ઘડી આધી में पुनियाद तुलसी संगत संत की हरे कोटि कोटि अपराध. एक થોડામાં થોડો સંત સમાગમ તમને મોટા અપરાધમાંથી બાપા બચાવી દે છે. મોટા અપરાધમાંથી તમને બચાવી દે છે. એવો સંત સમાગમનો પ્રભાવ છે. કહે મૂળદાસ સંત સમજ્યા ખરા કે ગુરુ વિનાની મુક્તિ ન થાય. મનુષ્ય જન્મમાં સમજેલો એને સમજવો, એને જાજી ખબર ન પડતી હોય તો કાંઈ નહીં, પણ એટલું સમજાય ને કે ગુરુ વિના મુક્તિ ન થાય તોય કાંઈક ધડો બંધાય એવું છે. તોય કાંઈક જાજુ ન સમજાય તો કાંઈ નહીં, એટલું નક્કી થાય ને કે ગુરુ વિનાની મુક્તિ ન થાય. અને ગમે કામ શીખવા માટે તમારે ગુરુ ન કરવા પડે. ગુરુ ન કરવા પડે કે ગમે કામ શીખવું હોય તો ગુરુ કરવા પડે. કરવા પડે. બીડી પીવી હોય તો ગુરુ કરવા પડે. લ્યો વાત માનશો? પેલા તમારે પીવું હોય એટલે કોક પીતા હોય એના સામું તમે જોતા હશો કેમ ગોટલીએ છે, કેટલી વારે ધુવાડા બહાર કાઢે છે, ક્યારેક ક્યારેક ઊંડી ઘૂંટ લઈને નાકથી ધુવાડા બહાર કાઢે છે. આ બધું તમે નિરીક્ષણ કર્યું હોય. આ બધું તમે નિરીક્ષણ કર્યું હોય અને પીતો હોય એમાંથી તમે સમસ્યા લઈને પછી તમે ઠૂઠાથી ચાલુ કરો કે આખી જે લ્યો એ. પણ એક બીડી પીવી હોય ને તો એમાંય ગુરુની જરૂર છે. દરેક કાર્યની અંદર ક્યાંયથી તમે પ્રેરણા લ્યો એ ગુરુ તમે કર્યા છે. એ તમે ગુરુ કર્યા છે. તો સામાન્ય વસ્તુ, નમાલ્ય વસ્તુ શીખવાને માટે પણ ગુરુ જોઈ. તો આમાં ન જોઈ? ચોરી કરવા જવું હોય તો ગુરુ કરવા પડે, પરબારો આવડી જાય. એમાં પારંગત હોય એની સલાહ લેવી પડે ને, કે એમનેમ થઈ જાય. શ્યાર તસ્કરો ચોરી કરવા નીકળ્યા ને મોડી સાંજે વાણિયાભાઈ એની દુકાન બંધ કરીને ગામડે હાલીને જતા હતા. આ રસ્તામાં ભેળા થઈ ગયા કે ક્યાં જાવ છો? કે અમે ચોરી કરવા. એમાં શું મળે? કે એમાં અમે એક રાત મહેનત કરીને જો હાથ લાગી જાય ને હાથ તો જિંદગી આખી ખાઈ તોય ન ખૂટે એટલું મળે. અહીંયા વાણિયાભાઈ તમે રોજ વેપાર કરો તો એટલું ન મળે. તો આ કે મારે આવું કે હાલ ને માલ મળે તો ઉપાડવા લાગજે અને પકડાઈ જાય તો માર ખાવા લાગજે. હાલ કે પણ મને કેમ ચોરી કરવી એ ખબર નથી, મને લિસ્ટ કરી દો. અમને વાણિયાભાઈની લિસ્ટ જોઈ. એને લિસ્ટ કરી દીધું. મોડી રાત્રિ થાય અને બધાય લોકો ઊંઘી જાય પછી ગામમાં પ્રવેશ કરવો. એમાં કોઈ સધર માણસ હોય, પૈસે ટકે સુખી હોય, એનું ઘર ક્યાં છે, કેવું ઘર છે એ પહેલેથી જાણવું ને એ ઘીરે જવાનું હોય, જ્યાં ત્યાં હાથ મારવાનો. અને બને તો મોટા ધનવાનને ત્યાં જ હાથ મારવાનો હોય. એટલે પછી અંધારામાં એ ધનવાનની ઘેરે જવું, ધીમે ધીમે બારીએથી પ્રવેશાય, દરવાજાથી જ્યાંથી લાગ આવે ત્યાંથી હસળ ન થાય એમ બારી કે દરવાજો ખોલી ઘરમાં પ્રવેશ કરાય. ઘરમાં પ્રવેશ કરીને માલ મુદ્દો ક્યાં છે એ જરાક આપણે પહેલાંથી ખ્યાલ હોવો જોઈએ કે માલ મુદ્દો આમાં જ હોય. કદાચ તેજુરી હોય તો તેજુરી તોડીને ખોલવું ને એમાં જે મળે એ લઈ લેવું, લઈને નીકળી જવું. આ લિસ્ટ કે તો ભલે આટલું જ નહીં, આ એટલું જ, એમાં વધારે આવે નહીં. ઉપડ્યા વાણિયાભાઈ. આ તો પ્રેક્ટિસ વાળા બધાય
સધર કોક પાલટીઓ એના બંગલામાં પડ્યા, લાગ જોઈને કર્યા અને તેજોરી પરબારી હાથ આવી ગઈ. વાણિયાભાઈને કે આમાંથી જેટલું લેવાય એટલું તમારી પાસે આ ખંભે પસેડું છે એમાં ભરો, તો આમે બીજે કાંઈ હોય તો જોઈએ. એટલે આ તો નિરાયતે પોતાનું જ હોય એમ પૈંડો ગોઠવવા પસેડીમાં. અને ઘરધણી જાગ્યા ને હસળ થયો. ઓલા તો પ્રેક્ટિસ વાળા એટલે કૂદીને નીકળી ગયા ને વાણિયાભાઈ તો નિરાયતે. અને ઘરધણી આવીને મીંડો લોથારવા. એટલે એણે લિસ્ટ કાઢ્યું કે આ લખ્યા બારો, ઓલો મારે કે આ લખ્યા બારું, ઓલો મારે કે આ લખ્યા બારું. ઓલો કે હું લખ્યા બારું, હું તો પેલો વેલો સૌ, મને આ ટચ કરોલી આવ્યા છે એને આવું લિસ્ટ કરાવ્યું, પણ આ માર ખાવો પડે એનું જ લખાયું. એમ ઊંધે માથે જેટલું હાલવું એટલું હાલો, પણ લખ્યા બારું ઘણું છે. હો હા, ઊંધે માથે જેટલું હાલવું એટલું હાલો, પણ લખ્યા બારું ઘણું છે. ઓ તો ખાલી દ્રષ્ટાંત છે, સિદ્ધાંત તો આપણે સમજવાનો છે. સિદ્ધાંત આપણે સમજવાનો છે. તો આપણે એ કહેતા હતા કે ચોરી કરવી હોય તો એમાંય ગુરુ કરવા પડે, તો એલા ભવસાગર તરી જવા માટે ગુરુ ન કરવા પડે? કહે મૂળદાસ સંત સમજા ખરા કે ગુરુ ન મળે તો મુક્તિ ન થાય. ગુરુ મળ્યા વગર મુક્તિ થાય નહીં. માટે ધન્ય છે જેને મનુષ્ય અવતારમાં ગુરુ ભક્તિનો ભાવ જાગ્યો બાપા. અને એ ભાવ પ્રેમ શ્રદ્ધા વિશ્વાસમાં નામને બને વળગી ગયા, એને બાપા ધન્યવાદ છે. એના ભાવને ધન્યવાદ છે. અને ગુરુ મહારાજ કાયમને માટે આ ભાવમાં રાખે એવી નૂતન વર્ષે દિવાળીના પર્વ વિશે આપણે ગુરુચરણમાં પ્રાર્થના કરીએ કે અમને કાયમ આ ભાવમાં રાખજો. સદગુરુદેવ કી જય.